પૂજારીણી 2,500 વર્ષની જૂની આ વાત છે। મગધ દેશના રાજા બિંબિસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી કે હે દેવ, શ્રી ચારણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ। એ કણી લઈને જગતમાં શા શા ધતિંગ ફેલાવવા માંગો છો ભૂપતિ? બુદ્ધે હસીને પૂછ્યું। એક જ ધતિંગ પ્રભુ, અહિંસા અને સત્ય ખાતર આત્મસમર્પણનો સંદેશ। રાજ બગીચાની અંદર એક ખૂણામાં નખની એ કણી દાટીને એના ઉપર બિંબિસારે સુંદર સ્તૂપ ચણાવ્યો। દેશ દેશના કારીગરોએ આવીને સ્તૂપ ઉપર બારીક નકશી મૂકી। એ પથ્થરો જાણે હમણાં બોલી ઉઠશે, પોતાના જ રૂપ ઉપર મુગ્ધ બનીને પથ્થરો નાચી ઉઠશે એવી શોભા શિલ્પકારોએ વિસ્તારી દીધી। રોજ સાંજ પડે ત્યારે મહારાજની મહારાણી અને રાજબાળાઓ સ્નાન કરે, શુદ્ધ વસ્ત્રો પહેરે, છાબડીમાં ફૂલો વીણે અને સોનાની થાળીમાં પૂજાની સામગ્રી ભરીને સ્તૂપ પાસે પધારે। સ્તૂપની આસપાસ ફૂલોની માળા રાત્રિભર મહેકી રહે અને કનકની આરતીમાં દીવાઓની જ્યોતિમાલા પરોળ સુધી ઝળહળી રહે। સંધ્યાએ સંધ્યાએ નવી પૂજા, નવા પુષ્પો અને નવી જ્યોતિકાઓ। વર્ષો વીત્યા। બિંબિસાર રાજા મરણ પામ્યા। યુવરાજ અજાતશત્રુ સિંહાસને બેઠા। બ્રાહ્મણ ધર્મના એ ભક્તે નગરીમાં લોહીની નદીઓ વહેડાવીને પિતાનો ધર્મ ઉખેડી નાખ્યો। યજ્ઞની જ્વાલાઓની અંદર એણે બૌદ્ધ ધર્મના શાસ્ત્રો સમર્પી દીધા। રાજનગરીમાં એણે સાદ પડાવ્યો કે ખબરદાર, પૂજાના 3 જ પાત્રો છે, વેદ, બ્રાહ્મણ અને રાજા। ચોથા કશાનીએ પૂજા કરવાનો હું પ્રાણ દઈશ। નગરીના નરનારીએ કંપી ઉઠ્યા। બુદ્ધના નામનો ઉચ્ચાર બંધ થયો। યજ્ઞની વેદીમાંથી ઠેર ઠેર જ્વાલાઓ છૂટી અને ખાવ ખાવ કરતી આકાશમાં ચડવા લાગી। સાદ પડ્યો તે દિવસની સાંજ આવી। રાજમહેલની એક દાસી નાહી ધોઈને તૈયાર થતી હતી, ફૂલો અને દીવાઓ સજ્જ કરતી હતી। એના હોઠ ઉપર બુદ્ધ દેવના નામનો ઉચ્ચાર રમતા હતા। એવી તે એ નારી કોણ છે? કાં એને ભય નથી? એને શું રાજઆજ્ઞા નથી જાણી? શ્રીમતી નામની એ દાસી હતી। રોજ સાંજે રાજરાણીઓ સ્તૂપની પૂજા કરવા જાય ત્યારે અભણ ને અજ્ઞાની દાસી પૂજાની સામગ્રી સજ્જ કરી હાથમાં ઉપાડી પૂજનારાઓની સાથે જતી, જઈને આઘે ખૂણામાં ઊભી રહેતી। કાંઈ આવડે તો નહીં પણ આંખો મીચીને ઊભી ઊભી રોજ કાંઈક બબડ્યા કરતી। એને કાલાઘેલી વાતો કેમ જાણે કોઈ અંતરિક્ષમાંથી સાંભળતું હોય, મીઠા મીઠા ઉત્તર દેતું હોય તેમાં દાસી છાનીમાની હસ્યા કરતી। રાજ આજ્ઞા એને સાંભળી હતી। ધૂપદીપ લઈને દાસી શ્રીમતી રાજમાતાની પાસે આવી ઊભી રહી। બોલી કે બા, પૂજાનો સમય થયો। મહારાણીનું શરીર થરથરી ઉઠ્યું। ભયભીત બનીને એ બોલ્યા, નાદાન નથી જાણતી? સ્તૂપ ઉપર ધૂપદીપ કરનારને કાં તો સૂળી મળશે, કાં તો કાળું પાણી મળશે। ભાગી જા ગોલી, પૂજાનું નામ હવે લેતી ના। શ્રીમતી પાછી વળીને રાજરાણીની અમિતાને ઓરડે પહોંચી। રત્નજડિત આરસી ધરીને રાણીજી અંબોડો વાળતા હતા ને સેથામાં છાંટાથી હિંગળો પૂરતા હતા। શ્રીમતીના હાથમાં પૂજાની સામગ્રી જોઈને રાણીબા ઝબક્યા। હાથ હલી જવાથી એને સેથો વાંકો ચૂકો થઈ ગયો। શ્રીમતી કહે, રાણીજી, પૂજાનો સમય થયો। રાણી બોલ્યા, સાથે સાથે મરવાનો પણ સમય થયો છે કે શું? જલ્દી ચાલી જા અહીંથી, કોઈ જોશે તો રાજાજીનો કોપ સળગશે। મૂર્ખી, પૂજાના દિવસો તો ગયા। આથમતા સૂર્યની સામે ઝરૂખો ઉગાડીને રાજકુમારી શુક્લા એકલા પડ્યા કવિતાનું પુસ્તક વાંચવામાં મગ્ન હતા। ઝાંઝરનો ઝણકાર સાંભળીને બારણા સામે જોવે ત્યાં તો પૂજાનો થાળ લઈને ઊભેલી શ્રીમતી। કુંવરીબા, ચાલો પૂજા કરવા, જાય એકલી તું મરવા। નગરને બારણે શ્રીમતી રખડી એણે પોકાર કર્યો કે હે નગર નારીઓ, પ્રભુની પૂજાનો સમય થયો, ચાલો। શું કોઈ નહીં આવે? રાજાજીની શું આટલી બધી બીક? પ્રાણ શું આટલા બધા વહાલા? કોઈએ બારણા બીડી દીધા, કોઈએ શ્રીમતીને ગાળો દીધી, કોઈ સાથે ચાલ્યું નહીં। શ્રીમતી એ રમ્ય સંધ્યાકાળની સામે જોઈ રહી। દિશાઓમાંથી ઊંચું ઊભું જાણે કોઈ કહેતું હતું, સમય જાય છે પુત્રી શ્રીમતી, પૂજાનો સમય જાય છે। શ્રીમતીનું મોં પ્રકાશી ઉઠ્યું। એ ચાલી। દિવસની છેલ્લી પ્રભા અંધકારમાં મળી ગઈ। માર્ગ આખો નિર્જન અને ભયાનક બન્યો। લોકોના કોલાહલ ધીરે ધીરે બંધ પડ્યા। રાજાજીનો દેવાલયમાંથી આરતીના ડંકા સંભળાયા। રાત પડી
શરદના અંધારામાં અનંત તારાઓ ઝબૂકી ઉઠ્યા. દ્વારપાળે રાજમહેલના બારણા બંધ કરી બૂમો પાડી કે કચેરી બરખાસ્ત. એ મોડી રાતે રાજમહેલના પહેરીગીરો એકાએક કેમ ચમકી ઉઠ્યા? એણે શું જોયું? ચોર, ખૂની કે કોઈ ભૂતપ્રેત? ના ના, એમણે જોયું કે રાજબગીચાને એક ખૂણે ગાઢ અંધકારની અંદર બુદ્ધદેવના સ્તૂપની ચોપાસ કોઈની દીપમાળા પ્રગટાવી રહ્યું છે. ખુલ્લી તલવાર લઈને નગર રક્ષકો દોડતા આવ્યા. સ્તૂપ પાસે જઈને જુએ તો એક સ્ત્રી સ્તૂપની સામે ઘૂંટણ પર બેઠી છે. એની બીડાયેલી આંખો અને કંઈક બડબડી રહેલા હોઠ ઉપર એક હાસ્ય ફરકી રહેલું છે. અંતરિક્ષમાં તેને કોણ મિત્ર મળ્યો હતો? ઓ તરુણી! નગરપાલે આવીને ધ્યાનમગ્ન શરીરને ઢંઢોળ્યું. સવાલ કર્યો કે મૃત્યુને માથે લઈ અહીં આરતી કરનારીઓ કીટેલી કોણ છે તું? હું શ્રીમતી, બુદ્ધ ભગવાનની દાસી. ઉઘાડી તલવાર શ્રીમતીની ગરદન પર પડી. સ્તૂપનો એ પવિત્ર પાષાણ તે દિવસ લોહીથી ભીંજાઈને વધુ પવિત્ર બન્યો. શરદ ઋતુની એ નિર્મળ રાત્રિએ રાજબાગના એક ખૂણાની અંદર એકાકી ઊભેલા સ્તૂપના ચરણે આરતીની દીપમાળાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો. પણ પેલી મરનારીના અંતરને જ્યોત તો જુગજુગનાંતર સુધી નહીં બુઝાય. આ વાર્તા ઝવેરચંદ મેઘાણીએ લખી છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને. બાકી મળીશું અમારા ચેનલમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.